તો કેમ છો મિત્રો, ફરી વાર આપણા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે જવાનું દુકાનદાર, કેમ કે મંડપનું કામ બંધ છે અને આપણી છે BMW 5 લાખવાળી. જોવો તમે, પણ આને આજે આપણે કાઢવાની નથી, કેમ કે આપણો ભાઈ હમણાં લઈને જવાનો છે, એટલા માટે બહાર આવ્યો હતો. આપણી BMW ગુમ થઈ ગઈ. મિત્રો દિન દહાડે કોણ ચોરી કરીને ગયું? જતો ભાઈ આવડો આ ગાડી લઈને જતો ઘડીકમાં. મને કે ગાડી મારે જોતી છે, હાલતા ને હું મેકી દઉં દુકાન તરફ. મેં તો હાલ તો મને દુકાને ઉતારી જા. પછી તો અમે એની પાછળ બે ગયો હું અને ભાઈ કે આજ તો ગાડીને 120 ન કરું ને મારું નામ દે. પછી તમે બે વાંઢા માણા ભેગા થઈને નીકળી ગયા દુકાન તરફ જવા માટે. મેં આને કીધું યાર તું ધીમી આગ, હજી બેનું કઈ નક્કી નથી, ભટકાઈ જાઉં ને ટાટિયા વગર નથી. એમ તો ટાટિયા કે હાજે છે તો કોણ આપે છે મને પાછો એમ કે છે. મેં કીધું ટાઈમ વાગ્યો છે 11:30, દુકાન જવાનું થઈ ગયું છે મોડું. મેં તો આજે બરાબરીનો ખેલ થાય. મેં તો ભગાડ કઈ એમ હતો કે ત્યાં તો એણે BMW ને 8મા ગેરમાં નાખીને ફૂલ સ્પીડમાં ભગાડી. હો ભાઈ ઘડીકમાં તો સર્કલ આવી ગયો. વાહ દોસ્ત વાહ, મેં કીધું તારી સ્પીડ તો ઘટે ને એવી છે. ત્યાં તો આમથી ફોર વ્હીલર મેં જોજે ઉડાડી દેતો ને. મેં કીધું કોકને નકર આપણે એક કરતા બીજી થાય, ઊંધા ધંધા લાગી જાઉં મેં કીધું. પછી તો હવે ઉપાડી પાછી આપણે આપણી BMW ને ધીમે કરતા આગળ વધતા હતા. મેં સ્પીડમાં વધારી. પછી મને લાગ્યું હું જ સ્પીડ વધારી દઉં આમાંથી, અને પાછું બટનને ટપા ટપી બટન મળે. મેં તો ક્યાંક ને ભાઈ સાનો મનો ક્યાંક બંધ થાય તો એક કરતા બીજી થાય, આપણે ઊંધા ધંધે લાગી જવું અટાણે. મને કે કાંઈ ન થાય. ત્યાં તો એને પછી તો ઉપાડી પાય 5મા ગેરમાં નાખીને ટોપે ટોપ. પછી તો આપણે દુકાન ભાઈ પહોંચી ગયા ને આયા તો ખાડા બહુ રાજા છે. મેં કીધું જોજે લાગ્યા પડશું ને બે તો એક કરતા બીજી જાય ને દુકાને જઈ શકીએ. અને આયા પાછી નદીઓના તો વચ્ચે રોડ રસ્તે નદીઓના કિનારા કરી નાખ્યા, તમે જોવો જરાક. પછી તો આપણે દુકાને પહોંચવા આવ્યા હતા ધીમે ધીમે. તો હવે તો ધીમે આપણે કાંઈ ઉતાવળ નથી. અને આપણી સામે દુકાન છે, તમે જુઓ. હજી બરોબર નહીં દેખાડી દઉં હમણાં સરખી. પછી તો ભાઈ આણે ઉતારી દીધો મને દુકાન તરફને. હું સીધો એન્ટ્રી કરી ગયો અંદર. જોઈ લો તમે આપણી દુકાને. પછી તો પાછું આપણે નીકળી જવાનું હતું ફોર્ચ્યુનર લઈને પાછું ગામમાં આપણે. એટલે મેં તો પછી ના પાછું અંદર રિક્ષામાં બેસી ગયો અંદર. આપણી ફોર્ચ્યુનરની ચાવી ચાલુ કરી નાખી ભાઈ આપણે સીધી, ને મારો સ્લેબ. તો મેં કીધું ચાલુ થતી નથી, સ્લેબ મારા કરતો હતો. પછી પાછી આપણે સ્લેબ મારીને આગળ નીકળી ગયા રસ્તામાંથી. લીવર એકદમ ફૂલ સ્પીડમાં. પણ આખી હલવા માંડી. મેં કીધું ધીમી આંકડી મેં કીધું કે આ ઉડશે. સ્લો મોશનમાં આપણે પેલા થોડીક ધીમી પાડી દઈ. એમ ઘા ઉપાડતા મેં કીધું બસ. ત્યાં તો વળાક આવી ગયો ને તો ઓટોમેટિક ધીમી પાડી દીધી. મેં તો હવે તો પાડવી જાવ ને સામા વાળા આપણને. પછી તો આપણે ફૂલ સ્પીડમાં સીધા પહોંચી ગયા આપણા યાર્ડમાં. અમરેલીનું યાર્ડ છે આપણે આ અંદરમાં આવેલું. મોટું યાર્ડ નથી, નાનું યાર્ડ છે જે ફ્રૂટનું છે આખું. રોટલીનો સામાન તમને મળી જશે, ફ્રૂટ માયલો, શાકભાજી બકાલું જે જોતો હોય તમારે. અને આપણે અહીંયા આવે છે તેલનો ડબ્બો લેવા એક દુકાન માટે. અને તેલ કાઢવા ગયા છે ને આપણે તેલનો ડબ્બો લઈ લીધો હતો. હવે આપણે આપણી ફોર્ચ્યુનર તરફ જઈ રહ્યા છે. એવી ફોર્ચ્યુનરનો લોક ખોલીને આપણે સીધો અંદર મેક દેવી પેલા તેલનો ડબ્બો. પણ આ લોક જ નતો ખુલતો, માણ ખુલ્યો તેલનો ડબ્બો અંદર મેકીને ભાઈ પાછી ખસકેવી દુકાન બાજુ જતા. મેં કીધું હવે તો સારું છે. મેં કીધું ધીમે પછી તો આપણે બધો માલ લોડ કરી લીધો હતો. એટલે ધીમી આંકવી પડે નકર બધું ધોળાઈ ફોડાઈ જાય તો આપણને બાપા તોડી નાખે દુકાને જતા. એ કે આમ તને લેવા મોકલે તો આમ કરી નાખ. આપણે દુકાનનો બધો માલ છે, સાબુની પેટી છે, જે નાનો ચૂમનો ભાગ છે, બધો ટોટલિંગ સામાન છે. મેં કીધું હવે આવે તો સારું છે. ત્યાં તો પાછી ચોકડી આવી ગઈ ને મેં ફોન કરી નાખ્યો સીધો. મેં પોલીસવાળા ભાડે તો રિક્ષા લઈ જાય ને સામાન બામાન બધું ઉપાડી જાય આપણું. કરતા મેં સાઈડમાં પહેલાં દબી દઈ ફોન. પછી તો રાત પડી ગઈ. અને ભાઈ અને આપણે આ દોસ્તાર આવ્યો હતો સાયલેશન નથી ને આપણે બીજી ફોર્ચ્યુનર છે. અને આપણી BMW પડી છે ને આપણો એક ભાઈ એવો છે રાજકોટથી. મને પાછો ભાડ સાયલેશન કરીને દેખાડતું કે 3500 રૂપિયાનું સાયલેશન નાખ્યું તારી કે BMW કાંઈ ન આવે એવું. મેં કીધું ભાઈ એવા કાંઈ ધંધીના ન કરાય, મામા આંબી જાય ને તો આપણા મમરા ભરી દે, એની કરતાં શાંતિ રખાય. મેં કીધું એ કાંઈ ધંધાઈ ન કરાય, એ કે કાંઈ ન થાય. ત્યાં તો ઓલો બાજુ મોડતો મને કહે છે બીવાનું હોય પોલીસવાળા હું આપણું ઉખાડી લે. આમ વટ ચડાવે છે. એ કે બીવે હું પોલીસવાળાની સામા ન થાય તો આપણે ફેર ન પડે કે. મેં કીધું આવડા અમને પણ બહુ શોખ છે. મેં કીધું એ કે કાંઈ વાંધો નહીં પાછો સમજી ગયો માણસ, સારો માણસ. કે એ વાત તારી સાચી. કે પછી તો આપણે આપણા ઘરે આવી ગયા.
અને આજનો વ્લોગ તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.